હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અમે આવી ગયા છીએ અત્યારે માંડવીમાં, કચ્છ માંડવી સ્પેશિયલ પ્રી વેડિંગ કરવા માટે. તો અહીંયા આવીને બહુ બધા લોકેશન છે, પ્રી વેડિંગ કરીશું અને તમને આખો અમારો આજનો બ્લોગ બતાવીશું. તો થોડી વાર પછી મળીએ આપણે, જેવું કપલ આવે પછી પ્રી વેડિંગ સ્ટાર્ટ કરીએ અને થોડી વાર પછી આપણે મળીએ. એકચ્યુઅલીમાં પૂજાને તો કાલે હોસ્પિટલ જઈને આવ્યા, બતાવીને આવ્યા, અને પૂજાને અત્યારે સારું છે. તો એને ઘરે હું મૂકીને આવ્યો છું. કામ કરવાની ઈચ્છા તો થતી નથી કેમ કે ઘરે છે ને હું અહીંયા 300-400 કિલોમીટર દૂર આવી ગયો છું એને મૂકીને. બટ શું કરીએ, કામ તો કરવું પડશે. એટલે આવી ગયા બસ પ્રી વેડિંગ કરવા. અને હમણાં પૂજા ઉઠશે એટલે મને કોલ કરશે, પછી થોડી એની સાથે વાત કરીશ, પછી બસ પ્રી વેડિંગ સ્ટાર્ટ કરીએ અને પછી થોડી વાર પછી પાછા આપણે મળીએ. જો હર્ષિલભાઈ એમનો ફોટોશૂટ કરાવે છે. આ ભાઈ ક્લાયન્ટને મૂકીને એમના ફોટા પાડી રહ્યા છે હર્ષિલભાઈના. આ બધું યોગ્ય વસ્તુ નથી. અને એક ભાઈ ઉપર ચડી ગયા છે અને આ બાજુ આમનો વિરાટ રેડી થઈને ઊભો છે, વિરાટ કોહલી. સનલાઇટ બહુ મસ્ત આવે છે. આ ભાઈ પાસેથી આપણે ઊંટ ખરીદી લીધો છે બીચ ઉપર. હવે આપણે લઈને ઘરે જતા રહીશું વિરાટને. હર્ષિલભાઈ, ઊંટના માલિક હર્ષિલભાઈ ને સવારમાં ધંધો થઈ ગયો છે એટલે સવારમાં લઈને ભાગ્યા ઊંટ. ભાઈ કિतना ચાર્જ है? 50 रुपये एक पर्सन का. બીચ પર આવીને મેં જોયું તો આ ડોગની હાલત કંઈક આવી હતી. તો લોકોને બસ એ જ વિનંતી છે કે પ્લીઝ તમે એને ખવડાવી ના શકો તો કાંઈ નહીં, પણ કોઈ પ્રાણી પર આવો અત્યાચાર ના કરો. અમારી મોર્નિંગ આજે આ પપ્પી સાથે થઈ. બે લોકો પણ બીચ ઉપર બહુ જ મજા કરી રહ્યા છે. જુઓ, આ અમારી સાથે રમી રહ્યા છે, એમને પણ મજા આવે છે અને તમને બ્લોગમાં બતાવીશું. જો એની મા સાથે દોડીને ડોગ આવી રહ્યું છે, દોડી રહી છે પાર્ટી. દોડાવો ભાઈ, દોડાવો. હા, હું ભાગી, ભાગો ભાગો. હા, એ દોડ્યા. હા, પાર્ટીને દોડાઈ રહ્યા છે ભૌતિકભાઈ. ગોળ ગોળ ફેરવે છે પાર્ટીને. કન્ફ્યુઝન બ્રો, કન્ફ્યુઝન. અરે અને આમાં કેવું થાય છે, વિડીયોમાં એવું દેખાય છે કે તમે ધીમે ધીમે ભાગો છો, ભાઈ હમણાં તમને પકડી લઈને પાછળ પકડાય. અરે કહેના ક્યાં ચાહતે હો? નેક્સ્ટ લોકેશન પર આવી ગયા છે અમે, વિજય વિલાસ પેલેસમાં. ભૌતિકભાઈ બોલો બોલો, ક્યાં શૂટ કરશું? અંદર અંદર જોઈએ લોકેશન જોઈએ કપલ કેટલા છે. હા હા, એના ઉપર ડિપેન્ડ છે. જો અમારું કપલ રેડી છે, કપલ. બસ હવે અંદર જઈશું. અહીંથી પાસ લેવાના છે, એન્ટ્રી કરવાની છે. હા, કંઈક 5000 રૂપિયા ચાર્જ છે. 5000 રૂપિયા ભરીને અમે અંદર આવી ગયા છીએ વિજય વિલાસમાં. અને હવે શૂટ કરીશું વિજય વિલાસમાં આવીને. અને 3 ફોટોગ્રાફર તો આગળ આગળ ભાગી રહ્યા છે, આમ જઈ રહ્યા છે. કેમ છો ભાઈ? બરાબર. 3 કેટલા 5000 આપ્યા ને? ના, ટોટલ 10. ટોટલ 10000 રૂપિયા ભરીને અંદર આવી ગયા છીએ અમે. 10,280. હા, 10,280 રૂપિયા. હા, 80 રૂપિયાનું તો બહુ બધું આવી જાય. હા, એટલે અંદર આવી ગયા છીએ. હવે અંદર જઈને લોકેશન જોઈશું અને શૂટ કરીશું ફટાફટ. ટાઈમ બહુ ઓછો છે અમારી પાસે અને ભૂખ પણ લાગી છે. હા, બ્રેકફાસ્ટ બાકી જ છે, ખાલી થેપલા ખાઈને ચલવ્યું છે. ખાખરા થેપલા, હા, મઠિયા, ચોરા ફરીને બધું મિક્સ કરીને ખાધું છે. હા, તુફાનમાં. અને અમે આવ્યા છીએ તુફાન. એ રીતે તુફાનમાં અમારી લાઈફની ફર્સ્ટ રાઈડ. વાહ, ફર્સ્ટ રાઈડ છે અમારી તુફાનવાળી. એ પણ બતાવીશું તો તમને આગળ. હા, હમણાં નીકળશું એટલે તમને એ બી બતાવીશું. એટલે કન્ટિન્યુ તમે જોતા રહેજો બ્લોગ. અને મળીએ પછી થોડી વાર પછી લોકેશન પર પહોંચીને. ફાઇનલી વિજય વિલાસ પેલેસ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો વિજય વિલાસ પેલેસ કેટલો ભવ્ય છે. અને અહીંયા અમે કરીશું આજે પ્રી વેડિંગ. તો મળીએ થોડી વારમાં. ફોટોગ્રાફર બહુ ઉત્સાહી છે કે ફટાફટ જઈને શૂટ કરી લઈએ, પણ કપલ વગર શું કરીશું? હા, શૂટ કરીને ફટાફટ બહાર નીકળી જઈએ. 10,000 રૂપિયા એડવાન્સ આપ્યા, લઈ લઈએ પાછા અને પહોંચી જઈએ. તો રાહ જોઈએ છીએ કપલની. કપલ કેટલી વારમાં આવે જોઈ લઈએ ફટાફટ. થાકી ગયા અમે તો શૂટ કરીને પછી પાછા
થોડી વાર પછી પાછા મળીએ. હવે અમે થોડું શૂટ કરીશું કેમ કે હા અત્યારથી થાકી ગયા છીએ. હજી ચાલુ કર્યા પહેલાં જ છે વિજય વિલાસ પેલેસ. અહીંયા અમે શૂટ કરીશું. કપલ પણ હવે આવી ગયું છે. કપલની વેઇટ કરતા હતા. કપલ આવી ગયું છે. શૂટ ચાલુ કરીશું. તમને કેવું લાગ્યું અહીંયા આવીને? મજા આવી? અહીંયા આવીને કેવું લાગ્યું? મજા આવી? હા ભાઈ જોડે ઓકે ઓકે. અને તમે થાકી ગયા કે શું? થાકી ગયા? હજી તો સ્ટાર્ટ નથી કર્યું. હા ઓકે. પ્રતિકભાઈ શૂટ કરી રહ્યા છે ગ્રોમનો. અને આ ભાઈ સ્ટોરી બનાવે છે. પેલા ભાઈ પાણી પીવે છે. આ છે વિજય વિલાસ મહેલ પેલેસ. અમારા કપલના ફોટા ભૂરાભાઈ પાડી રહ્યા છે. ભૂરાઓ અમારા કપલના ફોટા પાડે છે. જોઈ શકો છો તમે. એક અહીંયા છે, એક અહીંયા છે. આજે એમના વિજય વિલાસમાં ભૂરા મળી ગયા છે. ભૂરાઓ ફોટોગ્રાફર મળી ગયા છે. બરાબર પાછળ અમારી પાછળ જુઓ એ શૂટ કરી રહ્યા છે. અમારા કપલને શૂટ કરે છે. હા વગર પૈસે ફ્રીમાં કરી આપે છે. હાય હેલો. વગર પૈસે શૂટ કરી આપે છે. ફાઇનલી વિજય વિલાસ પેલેસમાં આવી ગયા છીએ આપણે. આ છે ઉપરનો વ્યૂ. વિજય વિલાસનું શૂટ પતાવીને અમે ફટાફટ નીકળી ગયા જમવા માટે. હવે ફટાફટ જમીને અમે પછી પહોંચી જઈશું નવા લોકેશન પર. જદુરા હિલ સ્ટેશન જો બહુ સારું લોકેશન છે. હવે અહીંયા કપલ આવશે પછી કપલનો ફોટોશૂટ કરીશું. રાહ જોઈએ છે કપલની. ત્યાં ગાડી છે એમાં કપલ બેઠું છે. બસ તૈયાર થઈને આવે છે. અને આ ભાઈ જો જાતે ને જાતે ફોટોગ્રાફી કરીને કંઈક ક્રિએટિવિટી કરવા જઈ રહ્યા છે. અને તમને પાછળનો આખો વ્યૂ બતાવું. બહુ જ બ્યુટીફુલ, બહુ જ મસ્ત લોકેશન છે. જો આ આખું હિલ સ્ટેશન છે. આ આખું અહીંયા મોસ્ટલી પ્રી વેડિંગ. અને આ ભાઈ પાછળ જુઓ આ ભાઈ કામ કરીને. તો બસ કપલ આવે એની રાહ જોઈએ છીએ. કપલ આવે એટલે શૂટ ચાલુ કરી દઈએ. ત્યાં સુધી અમે બધું વિઝિટ કરી લઈએ લોકેશનની. અને બહુ સારું લોકેશન છે. કરણ અર્જુન પિક્ચરનું શૂટિંગ અહીંયા જ થયું હતું. આ જ લોકેશન પર જ્યાં કરણ અને અર્જુન ભાગતા હતા એ જગ્યા જ છે. અહીંયા શૂટ થયું હતું. અને પાછળ જુઓ પેલા સેટ કરી રહ્યા છે બધું. તો બસ હવે કપલ આવી રહ્યું છે થોડી વારમાં. તો પછી શૂટ ચાલુ કરીએ. પછી થોડી વારમાં મળીએ આપણે. ચલો બાય. આ ભાઈ અંદર ખાડામાં ઉતરી ગયા હતા. માંડ બચ્યા છે. જો હજી લથડિયા ખાય છે. આ બધા રેડી જ છે. અને ભૌતિકભાઈ રેડી કરે તાપણું. અને રોડ ઉપર દૂર દૂર સુધી કોઈ દેખાતો નથી. એકદમ ખાલી. બસ અમે લોકો જ છીએ ખાલી રોડ ઉપર. આ ભાઈ હજુ સાફ સફાઈમાં પડ્યા છે. બીજી વાર પડતા નહીં ભાઈ ખાડામાં.